તાજેતરમાં નેચર નામની એક જર્નલની અંદર એક રિસર્ચ પેપર પબ્લિશ થયેલું હતું. એના અંતર્ગત એવી માહિતી મળેલી છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે અને ક્લાઇમેટ ચેન્જના કારણે અર્થનું રોટેશન જે છે એની અંદર પણ ફેરફાર જોવા મળેલો છે. અર્થ જે રીતે ગોળ ગોળ ફરે છે, અર્થનું જે રોટેશન જે છે એની અંદર સ્લો ડાઉન, એની અંદર એના સમયની અંદર જે છે ઘટાડો જોવા મળ્યો છે. પૃથ્વીનું જે પરિભ્રમણ જે છે, પૃથ્વીનું પરિભ્રમણ એટલે કે અર્થ રોટેશન, પૃથ્વી પોતાની ધરી ઉપર જે ફરે છે એનો જે સમય જે છે એ સ્લો ડાઉન, એની અંદર ઘટાડો જે છે એ જોવા મળેલો છે. નેચર પબ્લિશની અંદર આ કીધેલું છે. આની પાછળનું કારણ શું છે? આની પાછળનું કારણ એ છે કે જેમ જેમ એન્ટાર્કટિકાની અંદર અને ગ્રીનલેન્ડની અંદર આઈસ શીટ્સ, બરફની ચાદર જે છે એ પીગળી રહી છે. તો એ પીગળી રહી છે એના કારણે જે છે એ માસનું રીડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે. એટલે કે આજે બધો બરફ જે છે એ પીગળી અને સમુદ્રની અંદર પહોંચી ગયો છે. એના કારણે જે માસ, વજન, દ્રવ્યનો જે જથ્થો જે છે એની પુનઃ વહેંચણી, રીડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે. કે પહેલા વજન જે છે એ ફોર એક્ઝામ્પલ એન્ટાર્કટિકા અને આર્કટિક અને ગ્રીનલેન્ડની વાત કરીએ તો આર્કટિક અને ગ્રીનલેન્ડમાં બરફ જે છે તો જે માસ જે છે એ નોર્થ એટલે કે ઉત્તર તરફ હતું, ઉત્તર તરફ. પરંતુ હવે એ બરફ પીગળી અને દરિયામાં જતું રહ્યું છે. તો હવે એ બધું જે વજન, એ બધો માસ જે છે એ ધીમે ધીમે દક્ષિણ તરફ જઈ રહ્યો છે. તો એના કારણે અર્થનું રોટેશન જે છે એ પણ ઇમ્પેક્ટ થઈ રહ્યું છે. તો આ એક નવું રિસર્ચ છે અને એક નવો પોઈન્ટ છે. તમે ગમે ત્યારે ક્લાઇમેટ ચેન્જ વિશે અલગ અલગ પોઈન્ટ લખતા હોય તો તમે આ એક પોઈન્ટ પણ લખી શકો છો કે હવે ક્લાઇમેટ ચેન્જ એટલું ખતરનાક બની ગયું છે કે એના એ જે છે એ અર્થના રોટેશનને પણ ઇમ્પેક્ટ કરી રહ્યું છે. તો આ બધી વસ્તુ થઈ રહી છે. તો એના કારણે જે છે એ અર્થ, પૃથ્વીની જે એટોમિક ક્લોક જે છે એની અંદર પણ ફેરફાર જોવા મળશે. અર્થની જે એટોમિક ક્લોક એટલે કે જે એકદમ એક્યુરેટ ટાઈમ બતાવે, તો એની અંદર બે પ્રકારના કોન્સેપ્ટ આવે. એક આવે પોઝિટિવ લીપ સેકન્ડ અને બીજું આવે નેગેટિવ લીપ સેકન્ડ. હાલમાં જે છે આ પોઝિટિવ લીપ સેકન્ડનો મતલબ શું કે પૃથ્વીનો જે ટાઈમ જે છે એની અંદર 1 સેકન્ડ ઉમેરવી, 1 સેકન્ડનો વધારો કરવો. જ્યારે નેગેટિવ લીપ સેકન્ડની અંદર 1 સેકન્ડ જે છે એની બાદબાકી કરવી. તો હવે પૃથ્વીનું રોટેશન, અર્થનું રોટેશન એ ધીમું પડી રહ્યું છે. તો એવું માનવામાં આવે છે કે હવે નેગેટિવ લીપ સેકન્ડ જે છે એનો ઉપયોગ કરવો પડશે.